નમસ્કાર, મોર્નિંગ રાઉન્ડઅપ સાથે હું છું હેતવી અને વાત કરીએ મહત્વના સમાચારો પર. તો જે રીતની વિગતો સામે આવી રહી છે, અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળ્યો. ધુમ્મસના કારણે સવારે વાહન ચાલકોને ભારે મુશ્કેલી થઈ. ઝીરો વિઝિબિલિટી સર્જાઈ અને ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકો અટવાયા. થોડા દૂર સુધીનું પણ ન જોવાતા વાહન ચાલકો અટવાયા હતા. અમદાવાદમાં મોડી રાત્રે ઘણા વિસ્તારમાં માવઠું થયું. ગાઢ ધુમ્મસ, વાદળછાયું વાતાવરણ અને માવઠું એક સાથે જોવા મળ્યું. વાતાવરણ પલટાથી ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. તો આ દ્રશ્યો પણ સામે આવ્યા છે અમદાવાદના વહેલી સવારના. જે લોકો અત્યારે હાલ ઘરમાં છે એ લોકો માટે આ દ્રશ્યો ઘણા જ મનમોહક હશે, કારણ કે જે રીતનું હિલ સ્ટેશનમાં વાતાવરણ હોય છે એવું વાતાવરણ અમદાવાદમાં જોવા મળ્યું. અમદાવાદમાં ઝીરો વિઝિબિલિટીના દ્રશ્યો સામે આવ્યા. ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકો અટવાયા હતા. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. વહેલી સવારના કેટલાક આ દ્રશ્યો છે. ઝીરો વિઝિબિલિટી અમદાવાદમાં સર્જાઈ. થોડે સુધી દૂર પણ માંડ જોઈ શકાય એ પ્રકારની સ્થિતિ હતી અમદાવાદમાં. હિલ સ્ટેશન જેવો માહોલ અમદાવાદમાં જોવા મળ્યો. એક બાજુ ગાઢ ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ અને બીજી બાજુ માવઠાની આગાહી, અને જેના પગલે આજે અમદાવાદમાં વહેલી સવારે કેટલાક વાહન ચાલકો અટવાયા હતા. રોડ પર વાહન ચાલકો અટવાયા હોવાના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. મોડી રાત્રે અમદાવાદના કેટલાક વિસ્તારમાં માવઠું થયું. ગાઢ ધુમ્મસનો વહેલી સવારે કહેર જોવા મળ્યો અને જેના પગલે ઝીરો વિઝિબિલિટીના આ દ્રશ્યો સામે આવ્યા. સંવાદદાતા વિભુ મારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે. વિભુ, જે રીતે અમદાવાદનું આ વાતાવરણ જોવા મળ્યું, ઝીરો વિઝિબિલિટી સર્જાઈ, હિલ સ્ટેશન જેવો માહોલ અમદાવાદમાં જોવા મળ્યો વહેલી સવારે. એટલી બિલકુલ, કારણ કે જે રીતે છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ થઈ રહ્યો હતો, વાદળછાયું વાતાવરણ છે, શિયાળાની ઋતુ છે અને ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. એના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. ગઈકાલે પણ કમોસમી વરસાદ થયો અને કૃષિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પરંતુ આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે, ઝીરો વિઝિબિલિટી જોવા મળી રહી છે અને તેના કારણે વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે. કારણ કે નોકરી ધંધા ઉપર જતા લોકોને ખૂબ જ મુશ્કેલી અને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આગળનું દ્રશ્ય દેખાવું ઝાંખું થઈ ગયું છે. સાથે જ કહી શકાય કે જે રીતે ગાઢ ધુમ્મસ છે, ધુમ્મસ જીરુના પાક, પછી વરિયાળીનો પાક છે, તેને ખૂબ જ મોટું નુકસાન પહોંચવાની પણ ભીતિ સેવાઈ રહી છે. પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી દિવસોમાં હવે ધીમે ધીમે લઘુત્તમ તાપમાન ઘટતું જશે. 3 થી 5 ડિગ્રી તાપમાન ઘટી જશે અને તેના કારણે ફરી એક વખત ઠંડીનું જોર છે તે વધશે. બિલકુલ. હવે આની સાથે જે રીતે ઠંડીનું જોર વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિભુ, કેટલા ડિગ્રી સુધી ટેમ્પરેચર અમદાવાદમાં ફરીકવાર જોવા મળી શકે છે? ઠંડી કેવી પડી શકે છે હવે? એથી જે રીતે ગુજરાત ઉપર પવનો ફૂંકાઈ રહ્યા હતા, કે પૂર્વ દક્ષિણ પૂર્વના જે પવનો ફૂંકાઈ રહ્યા હતા, એટલે કે અરબી સમુદ્રમાંથી જે રીતે ભેજ આવી રહ્યો છે અને તેના કારણે વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો હતો. ગાઢ ધુમ્મસ છે તે જોવા મળી રહ્યું છે. પરંતુ હવે પવનની દિશા પણ બદલાઈ જશે અને તેના કારણે 3 થી 5 ડિગ્રી સુધી તાપમાન ગગડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને જ્યાં પણ પવનો સ્થિર થઈ જશે ત્યાંનું તાપમાન છે એ કંઈક ગગડી જશે અને તેના કારણે ઠંડીનો અહેસાસ છે તે લોકોએ કરવો પડશે. સામાન્ય રીતે 15 જાન્યુઆરી બાદ ધીમે ધીમે તાપમાન છે તે વધતું જતું હોય છે અને ઠંડીમાં ઘટાડો થતો જતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે એ જોવા મળી રહ્યું છે કે જાન્યુઆરીના એન્ડ સુધીમાં પણ હજી ખૂબ જ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે અને તેની અસર કૃષિ પાક ઉપર પણ જોવા મળી રહી છે. બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ. વાત કરીએ બનાસકાંઠાથી. બનાસકાંઠાના ધાનેરામાં કમોસમી વરસાદના લીધે જાહેર માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા. હવામાન વિભાગની આગાહીને લઈને ધાનેરા સહિત સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો. ધાનેરા શહેરના નેનાવા રોડ તાલુકા પંચાયત પાસે તેમજ જૂના બસ સ્ટેન્ડ પાસે જાહેર માર્ગ પર વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ ખાબક્યો. ઉત્તર ગુજરાતમાં મહેસાણા અને બનાસકાંઠામાં માવઠું પડ્યું. આ દ્રશ્યો છે મહેસાણાના વિજાપુરના. જોવામાં આ દ્રશ્યો અદ્ભુત લાગે છે, પરંતુ આ જ દ્રશ્યોએ ખેડૂતોને માથે હાથ દઈને રોડાવ્યા છે. કારણ કે પવન સાથે વરસાદ અને કરાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. કમોસમી વરસાદથી ખેડૂતોનો તૈયાર પાક નિષ્ફળ જવાની તૈયારીમાં છે. મોડી રાત્રે વિજાપુરમાં કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો, જેને લઈને શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો. વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.
એક તરફ કડકડતી ઠંડી ઉપરથી કરા પડતા તાપમાનનો પારો વધુ ગગડી ગયો. બનાસકાંઠાના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાલનપુરમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. અંબાજીમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ પડ્યો. કમોસમી વરસાદને લઈ જગતનો તાત ચિંતામાં મુકાયો. શહેરમાં વીજળી ત્રાટક્યા બાદ ઘર ભડકે બળ્યું. સદનસીબે આ દુર્ઘટનામાં પરિવારનો બચાવ થયો છે. બનાસકાંઠાના કાંકરેજના શિહોરીમાં એક ઘર પર વીજળી પડ્યા બાદ ઘરમાં આગ લાગી ગઈ. આગ લાગતા ઘરમાં દોડધામ મચી ગઈ. સદનસીબે દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી. જોકે ઘરનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. મોડી રાત્રે મકાન પર અચાનક વીજળી પડી હતી. ધડાકાભેર વીજળી પડતા ઘરમાં ઊંઘી રહેલા સભ્યો ઉઠી ગયા હતા અને તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યા હતા. બીજી તરફ આસપાસના લોકો પણ ઘરની બહાર નીકળી ગયા હતા. પાડોશીના ઘરમાં આગ લાગેલી જોઈ તેઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. જોકે ત્યાં સુધીમાં ઘરની બારી બારણા, ટીવી, ફ્રીજ અને પંખા સહિતનો સામાન બળી ગયો હતો. પેપર લીક કેસમાં આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તમામ 16 જેટલા આરોપીઓને પોલીસ કોર્ટમાં રજૂ કરશે. આરોપી જીત નાયકને આજે અમદાવાદ લાવવામાં આવશે. આરોપીઓની પૂછપરછમાં વધુ ખુલાસા થઈ શકે છે. તમામ 16 આરોપીઓને પોલીસ કોર્ટમાં આજે રજૂ કરશે અને આ દરમિયાન કેટલાક મોટા ખુલાસા થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે. પેપર લીક કેસમાં એટીએસે કેટલાક ખુલાસા કર્યા છે. હૈદરાબાદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાનું જાણવા મળ્યું. માત્ર 30,000માં યુવાનોના ભવિષ્ય સાથે ખેલવાડ કરવામાં આવ્યું. 9.5 લાખ યુવાનોની મહેનત પર આ 30,000 રૂપિયા ભારે પડ્યા. હૈદરાબાદ પ્રિન્ટિંગ પ્રેસમાંથી 30,000માં પેપર લીક થયું. પ્રિન્ટિંગ પ્રેસના લેબર જીત નાયકે પેપર લીક કર્યું. લેબરે માત્ર 30,000માં પેપર પ્રદીપ નાયકને આપ્યું. જીત અને પ્રદીપ બંને ઓડિશાના છે અને એકબીજાના સંપર્કમાં હતા. પ્રદીપ પાસેથી આ પેપર કુખ્યાત મુરારી પાસવાન પાસે પહોંચ્યું. મુરારી અને ભાસ્કર ચૌધરી સંપર્કમાં હતા. મુરારી બિહારનો અને ભાસ્કર ઝારખંડનો છે. ભાસ્કર ચૌધરી સાથે જોડાયેલી છે ગુજરાતની પેપર ફોડ ટોળકી. જે રીતે અમે બાતમી મળી કે એ જગ્યા ઉપર લોકો ભેગા થવાના છે અને ભેગા થઈને પેપરની પછી આપ લે કરશે, તો એ જ્યારે ભેગા થયા રાત્રે 1:30 વાગ્યાની આજુબાજુ, આપ જાણો છો કે એ બધી એ બહુ શાર્પ ગેંગ્સ હોય છે. એ બહુ પહેલાથી કરીને એ બધું જાહેર નથી કરતા. લાસ્ટ મુમેન્ટ ઉપર સ્ટુડન્ટ્સને જુદી જુદી રીતે ફક્ત આન્સર શીટ્સ બતાવીને એને યાદ કરાવીને એને રટાવીને અને પછી સીધો એક્ઝામ સેન્ટર ઉપર લઈ જવાની આની એમો હોય છે. તો એ બહુ છેલ્લી ઘડી સુધી વેઇટ કરે છે અને મેં પણ મુદ્દામાલના ભાગરૂપે અમને પેપર વગેરેની રિકવરી થાય એ રીતે અમે રાત્રે 1:30 વાગે એ બધી ચીજો સાથે પકડી પાડેલ હતો. મુરારી પાસવાન અને એની ગેંગના જે મિન્ટુ કુમાર છે એનો વડોદરા ખાતેના જે બીજા આરોપીઓના નામ હું અગાઉ લીધા એ લોકો સાથે સંપર્ક હતા. તો એક રીતે મુરારી અને મિન્ટુ મારફતે જે સપ્લાયર ગ્રુપ છે એ એક તરીકેથી જે રેસિપિયન્ટ એન્ડ છે આના સંપર્કમાં આવેલો. કેટલા પૈસા હતા, આગળ કેવી રીતે છાત્રોને આપવાના હતા, કેટલા પૈસા છાત્રોથી લેવાના હતા, એ બધું અમારી તપાસમાં બહુ જલ્દી નીકળીને આવશે. જ્યાં સુધી આપણે પેપર મળીએ એને જ્યાં સુધી એ વેરીફાઈ નહીં થાય. ગુજરાતમાં ઘણી બધી જગ્યા ઉપર બીજા લોકોએ પણ કંઈ ચીટિંગના પર્પઝથી કોઈથી પૈસા લીધા હોય, પરંતુ એ વેરીફાઈ થયા પછી જ કે ભાઈ એ ખરેખર સાચો પેપર છે, સાચી એ લોકોએ પેપર આઉટ કર્યો છે, એના પછી જ કંઈ નિર્ણય લેવી શકાય છે. તો આ જ રીતે અમે જેટલો શક્ય હતો એટલો ફાસ્ટ રીતે કામ કર્યો છે. તો વડોદરા શહેર પેપર લીક કાંડનું એપી સેન્ટર બન્યું છે. સયાજીગંજની હોટલમાં રોકાયા હતા રાજ્ય બહારના આરોપીઓ. રાજ્યમાં સરકારી પરીક્ષાના પેપર લીક થવાનું અટકી નથી રહ્યું. તેવામાં વધુ એક પરીક્ષાનું પેપર લીક થતા ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું. આ સમગ્ર કાંડનું એપી સેન્ટર વડોદરા બનીને સામે આવ્યું. સંસ્કારી નગરીમાં જ ઉમેદવારના ભવિષ્ય સાથે થઈ રહેલી રમતનો અડધી રાત્રે પર્દાફાશ થયો. ગુજરાત પોલીસને મળેલી બાતમીના આધારે મોડી રાત્રે સ્ટેકવાઇઝ એન્ટરપ્રાઇઝ નામની સંસ્થામાં રેડ કરી પેપરનું ખરીદ વેચાણ કરતા 15 આરોપીઓને દબોચી લીધા. ધરપકડ સમયના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા, જેમાં એટીએસની રેડ સમયના દ્રશ્યો સામે આવ્યા તેમજ આરોપીઓને લઈને જતા નજરે પડ્યા.
આ ઉપરાંત બહારના રાજ્યમાંથી આવેલા આરોપીઓ અપ્સરા નામની હોટલમાં રોકાયા હતા. વડોદરામાં પેપર વેચાણ માટે સયાજીગંજની અપ્સરા હોટલમાં રોકાણ કર્યું, જેમાં મુખ્ય આરોપી પ્રદીપ નાયક અને તેની સાથેના અન્ય એક આરોપી આ જ હોટલમાં રોકાયા હતા, જે હોટલમાં પણ એટીએસ દ્વારા તપાસ કરાઈ હોવાનું માહિતી જોવા મળી. ઉપરાંત ગુજરાતમાં પેપર ખરીદી કરી શકે તેવા લોકોની શોધમાં હોવાની બાતમીને આધારે સમગ્ર હકીકત સામે આવી. હવે વાત રાજ્યના યુવાનોના છલકેલા દુઃખની, કે જ્યાં સપના રોડાતા આંખો ભરાઈ આવી. વધુ એક વખત ફૂટી ગુજરાતના લાખો યુવાનોની કિસ્મત. બીજાના પાપે રોડાએ ગુજરાતના લાખો યુવાનોની જિંદગી. કોઈ સફળતાનો શોર્ટકટ શોધવા નીકળ્યું અને અનેક સપનાઓને વેરવિખેર કરી નાખ્યા. મા બાપના આશીર્વાદ સાથે સફળતાના સોપાનો સર કરવા નીકળેલ યુવાનને ક્યાં ખબર હતી કે કેટલાક પાપીઓ તેના અને પરિવારના સપનાઓને કાળી રાતના અંધારામાં ષડયંત્ર રચતા હશે. જ્યાં સવારે આશાનો સૂરજ ઉગી રહ્યો હતો, ત્યાં જ પરીક્ષા મોકૂફનો શબ્દ તેમના કાનમાં પડ્યો. બસ ત્યાં તો લાખો યુવા ઉમેદવારોના પગ તળેથી ફરી એકવાર જમીન સરકી ગઈ. યુવાનોને પ્રતિક્રિયા પૂછતા તેમની આંખો ભરાઈ આવી. તેમના શબ્દોમાં જ સાંભળો તેમની પ્રતિક્રિયા. આજે મારી માં, આજે મારો બાપ, આજે કેટલો હરખ રાખીને બેઠો છે કે આજે મારો દીકરો પરીક્ષા લેવા ગયો છે અને ગુજરાત સરકારમાં કર્મચારી તરીકે સીટ ઉપર આવશે. આજે એની આશાનું પાણી અમે ઘરે શું મોઢું બતાવીએ સાહેબ. આ આંસુ ભલે માત્ર એક જ ઉમેદવારની આંખમાંથી વયા હોય, પરંતુ લાગણી દરેક ઉમેદવારો વતીની સામે આવી છે. ન જાણે આજે કેટલાય ઉમેદવારોની સાથે તેમના માતા પિતાએ આરોપીઓને ધિક્કારતા હશે. ક્યાં એક નવી સવાર તેમના માટે સફળતાના દ્વાર ખોલવાની હતી અને ક્યાં તેઓ બસ સ્ટેશન અને પરીક્ષા કેન્દ્ર વચ્ચે રઝળી પડ્યા. આજે દરેક ઉમેદવાર એક જ માંગ કરી રહ્યો છે કે આ સપનાઓને વેરવિખેર કરવાનો સિલસિલો હવે બંધ થાય. કચ્છ જિલ્લામાં 1 કલાકમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા. દુધઈ પાસે સવારે 6:38 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, તો ખાવડા પાસે સવારે 5:18 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. વહેલી સવારે ભૂકંપના આંચકાથી ડરનો માહોલ ફેલાયો છે. તો કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ખાવડા પાસે સવારે 5:18 એક આંચકો અનુભવવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લામાં 1 કલાકમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા. કચ્છમાં 1 કલાકમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા, જેને લઈને લોકોમાં ડરનો માહોલ છે. દુધઈ પાસે સવારે 6:38 એક આંચકો હતો અને ખાવડા પાસે સવારે 5:18 એક આંચકો અનુભવાયો હતો. 1 કલાકમાં ભૂકંપના 2 આંચકા આવતા ડરનો માહોલ ફેલાયો છે. કચ્છવાસીઓમાં અત્યારે ડરનો માહોલ છે, ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છોટા ઉદેપુરના બોડેલીના મુલગર ગામમાં દીપડાનો હુમલો સામે આવ્યો છે. દીપડાના હુમલામાં 2 વર્ષના બાળકનું મોત થયું છે. કેળના ખેતરમાંથી બાળકને ખેંચી ગયા બાદ મોત બાળકનું થયું છે. ભાઈના ખોળામાં રમતા બાળકને દીપડો ખેંચી ગયો. પરિવારે બૂમાબૂમ કરી અને બાળકની શોધખોળ કરી. અંતે બાજુના શેરડીના ખેતરમાંથી બાળક મળી આવ્યું. લાકડીઓ સાથે અવાજ કરતા દીપડો નાસી છૂટ્યો. લોકોએ તપાસ કરતા બાળક મૃત હાલતમાં મળ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશતથી લોકોમાં ડરનો માહોલ છે. ગામ લોકોએ દીપડો પકડવા વન વિભાગને જાણ કરી છે. દીપડો કઈ જગ્યાએથી આવ્યો કોઈ માલુમ ન પડ્યું અને બીજો મોટો ભાઈ હતો એના ખોળામાંથી લઈ અને ભાગી ગયો અને એક ખેતર વટેની જોડે મકાઈનું ખેતર હતું, એ મકાઈના ખેતરમાં લઈને ઘૂસી ગયો. એ ખેતર 3 એકરનું મોટું હોવાથી અંદર પછી મુલધર ગામના છોકરાઓને આજુબાજુ જબુગામ ટીમીના બધા માણસો જેને અંદર તપાસ કરી તો અંદરથી બાળક મળી આવ્યું અને દીપડો મૂકીને ભાગી ગયો અને બાળક મૃત હાલતમાં મળી આવ્યું. અહીંયા આગળ અમે જાણ પણ કરી છે અને આની આરએફઓને, અને આરએફઓ અહીંયા આગળ જ દીપડો ફરે છે એટલે આરએફઓ આની તકેદારી લે અને તાત્કાલિક એ દીપડાને બીજી કોઈ આના પછી ઘટના ના બને એ માટે તાત્કાલિક એને ઝડપી પાડે અને આગળની કાર્યવાહી કરે એવી અમારા બધા ગામ લોકોની ઈચ્છા છે. વલસાડમાં ખૂંખાર દીપડાને વન વિભાગે પાંજરે પૂર્યો છે. દીપડું પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામે ખૂંખાર દીપડો પાંજરે પુરાયો છે. આ દીપડાએ છેલ્લા કેટલાક સમયથી પરિયા,
ડુમલાવ અને ટુકવાડા સહિતના ગામોમાં મરઘા જેવા નાના પશુ પક્ષીઓનો શિકાર કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ હતો. દીપડાના કારણે ખેડૂતો દિવસે પણ ખેતરે જતા ડર અનુભવી રહ્યા હતા. ખુખાર દીપડાને ઝડપવા સ્થાનિકોએ વન વિભાગની મદદ માંગી હતી. વન વિભાગે સ્થાનિકોની રજૂઆત સાંભળી પાંજરું ગોઠવી દીપડાને પાંજરે પૂર્યો હતો. વન વિભાગે દીપડાને ઝડપવા પાંજરામાં મારડ નાખ્યું હતું. આથી મારડના શિકાર માટે પાંજરામાં ઘૂસેલો દીપડો આ બાદ ઝડપાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે હજુ પણ આ વિસ્તારમાં અનેક દીપડાઓ ફરી રહ્યા હોવાની માહિતી મળતા વન વિભાગે અલગ અલગ વિસ્તારમાં પાંજરા ગોઠવ્યા છે. તો બ્રેક બાદ સમાચારોમાં આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ અન્ય સમાચારોમાં તો વાપીના છેવાડે આવેલા સુલપડ વિસ્તારમાં વાપી નગરપાલિકાને સહયોગ હેલ્પિંગ હેન્ડ નામની એક સામાજિક સંસ્થાના દ્વારા એક વિશેષ માનવ મંદિર બનાવવામાં આવ્યું. આશ્રય સ્થાન યોજના હેઠળ સુલપડ વિસ્તારમાં નગરપાલિકાના ખાલી પડેલા એક શોપિંગ કોમ્પ્લેક્સમાં આ માનવ મંદિર બનાવવામાં આવ્યું, જ્યાં વાપી અને આસપાસના વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરતા ભિક્ષુકો નોંધારાઓ માટે આ મંદિર આધાર બન્યું છે. અહીંયા ખાવા પીવા અને રહેવા સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. તમામ શરણાર્થીઓને દરરોજ ચા, નાસ્તો અને બપોર સાંજ ભરપેટ પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. આ મંદિર તરછોડાયેલા અને નિરાધાર બનીને કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશની છે. દુકાનોના ઓટલાઓ પર કે ફૂટપાથ પર જિંદગી વિતાવતા ભિક્ષુકો માટે હવે સોનેરી દિવસો સાબિત થઈ રહ્યું છે. આ સંસ્થા ભિક્ષુકોને પરિવારની હૂંફ આપી રહી છે. અહીંયા કોઈપણ જાતના ભેદભાવ વિના પરિવારથી તરછોડાયેલા અને નિરાધાર બનેલ ભિક્ષુકો હળી મળીને એક છત નીચે રહે છે. અહીંયા જે રસ્તામાં રખડતા, જેમની પાસે આશ્રય નથી, ચોમાસું આવે તો વરસાદમાં બિચારા તકલીફમાં આવતા હોય છે, જ્યારે શિયાળો હોય ત્યારે ઠંડીમાં ઠૂંઠવાઈને એમને ઘણીવાર મૃત્યુ પણ થતું હોય છે. તો એવા લોકોને સરકારની ગાઈડલાઇન પ્રમાણે કે આશ્રય સ્થાન હોવું જોઈએ, દસ્ત્યા અમે અમારી સરકારની યોજના અંતર્ગત અમારા પૈસા મૂકી નગરપાલિકાના પૈસાથી અમે એનું ઊભું કર્યું. 110 જેટલા વ્યક્તિઓને અમે રોડ પરથી કે કોઈ પણ અસહાય વ્યક્તિ ક્યાંથી પણ રેસ્ક્યુ થાય તો તેમને અહીંયા અમે આશ્રય આપીએ. અહીંયા આશ્રય આપ્યા બાદ એમને ચોખ્ખા સ્વચ્છતાપૂર્વક રાખી, સારા કપડાં આપી, સારું ભરણ પોષણ ખાવાનું આપી વ્યવસ્થિત હેલ્ધી થઈ જાય. પછી એમાંથી અમે જે કોઈ વ્યક્તિઓના પરિવાર સાથે સંપર્ક થઈ શકતો હોય એમના પરિવારને સંપર્ક કરીએ અને લગભગ અમે 38 જેટલા વ્યક્તિઓને એમના પરિવારને પરત સોંપ્યા છે. તો આ સંસ્થામાં 20થી વધુ ભિક્ષુકોને આશરો આપવામાં આવ્યો છે અને હજી પણ વધુ ભિક્ષુકોને અહીંયા લાવવામાં આવી રહ્યા છે. અને જરૂર જણાય તેઓને મેડિકલ ટ્રીટમેન્ટ, દવા, મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવે છે. ભિક્ષુકો સિવાય અહીંયા જેમના પરિવારમાં કોઈ નથી અથવા કોઈના પતિ તો કોઈની પત્ની હયાત ન હોય અને પરિવાર દ્વારા તરછોડવામાં આવેલા હોય તો તે પણ અહીંયા આવી વસવાટ કરે છે. સાથે જ જેમને તેમના પતિ કે પરિવારે તરછોડ્યા હોય તેમના માટે પણ આ મંદિર આશ્રય સ્થાન બન્યું છે. પરિવારથી તરછોડાયેલા ભિક્ષુકોને પગભર કરી અને પરિવાર સાથે ફરી મિલન કરાવવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી સંસ્થા દ્વારા અનેક ભિક્ષુકોને આત્મનિર્ભર કરી અને પરિવાર સાથે મિલન પણ કરાવવામાં સફળતા મળી છે. અહીંના આશ્રિતો જીવનમાં નવો સૂર્ય ઉગ્યો હોય તેવો અહેસાસ કરી રહ્યા છે. આમ આ માનવ મંદિર સાચા અર્થમાં જરૂરિયાતમંદ અને ભિક્ષુકો માટે માનવતાની હૂંફ પૂરી પાડી રહ્યું છે. ઓફ થઈ ગયા ત્યારે અમારો કોઈ નહીં મળે. હું અહીંયા આવી વાપીમાં ફૂડ પર રહેતી હતી. ખાવા પીવાનું કોઈ આપે તો ખાતી હતી. તપમાં, તડકામાં, ચોમાસામાં બધામાં જ અહીંયા આવી મને કોઈ લઈને આવ્યું તો અહીંયા મને બધાથી સારું છે. ઘણા ટાઈમ પહેલાં મારો ડાયવોર્સ થઈ ગયું હતું તો મેં મારા રિલેટિવને ત્યાં રહેવા ગઈ, પણ એ લોકોએ પછી રાખ્યા નહીં અમને ને પછી તો પછી હું અહીંયા મારા ફ્રેન્ડને કોન્ટેક્ટ કરીને અહીંયા સંસ્થામાં આવી છું રહેવા. તો સંસ્થામાં સારું છે, 2 પોયરા હાથે હું અહીંયા રહું છું. ખાવા પીવાની વ્યવસ્થા સારું છે અને મારું 2 પોયરા છે એટલે ભણવાનું બી અહીંયા બધું છે, અવેલેબલ છે. સુરખાબી નગરી પોરબંદરમાં પક્ષીઓની ગણતરીનો પ્રારંભ થયો છે. 17 વેટલેન્ડ ઝોન ખાતે પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવશે. આ પક્ષીઓની ગણતરી માટે ભારતભરમાંથી 68 પક્ષીવિદોનું પોરબંદરમાં આગમન થયું છે અને આ પક્ષીવિદો સહિતની 4 ટીમ જિલ્લાના 17 વેટલેન્ડ ઝોન ખાતે એકસાથે પક્ષીઓની ગણતરી કરશે, જેમાં પક્ષીઓની સંખ્યા, વિસ્તાર, ફોટોગ્રાફી, પક્ષીઓની પ્રજાતિઓનો સર્વે કરવાનો પ્રારંભ થયો છે. પક્ષીવિદો દૂરબીનની મદદથી પક્ષી ગણતરી કરશે અને આ પક્ષીઓની ગણતરી ઈ-બર્ડ એપ પર મૂકવામાં આવશે. ગત વર્ષે જિલ્લામાં 3.25 લાખ પાણી કાંઠાના પક્ષીઓ નોંધાયા હતા. અહીંયા મોટા પ્રમાણમાં સુરખા પક્ષીઓ સહિત સ્થાનિક અને વિદેશી પક્ષીઓ જોવા મળે છે. આ પ્રારંભિક કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અશોક શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.
સાબરા મોકર સાગર, અમીપુર, મેઘડા ક્રીક, બરડા સાગર, કુચડી જોવાર, આ તમામ વિસ્તારોની અંદર આપણે પક્ષીઓનો અંદાજ કર્યો હતો અને એ સમયે લગભગ 117 પ્રજાતિના 3,25,000 કરતાં પણ વધુ પક્ષીઓ નોંધાણા હતા. આખા દેશમાંથી આજે પક્ષીવિદો આવ્યા છે એ પોરબંદરની વેટલેન્ડ અને આસપાસના વિસ્તારોમાં જે પક્ષીઓની સંપદા છે, ખાસ કરીને કેટલા પ્રકારના પક્ષીઓ આવે છે, કેટલી સંખ્યામાં પક્ષીઓ આવે છે એની ગણતરી કરશે. આ વસ્તુ પોરબંદર માટે ખૂબ જ મહત્વની છે, ગુજરાત અને ભારત માટે મહત્વની છે. તો કચ્છમાં ધોળાવીરા ફેસ્ટિવલ યોજાયો. ક્રાફ્ટ ઓફ આર્ટ સંસ્થાએ ધોળાવીરાના ખનન સ્થળ પર ફોટો એક્ઝિબિશન, ક્રાફ્ટ વોકિંગ ટૂર, સાંસ્કૃતિક સંગીત, વર્લ્ડ મ્યુઝિકનું આયોજન કરાયું. 5 કલાક સુધી યોજાયેલા આ ફેસ્ટિવલમાં તબલા વાદક ઉસ્તાદ ફઝલ કુરેશી, અમેરિકન સેક્સોફોન વાદક જ્યોર્જ બુક્સ, સિતાર વાદક દિલશાદ ખાન, ગિટાર વાદક સંજય દિવેચા, ઘટમ વાદક ગિરધર અડુપા, ડ્રમ વાદક મંજુનાથ સહિત દેશ અને વિશ્વના જાણીતા કલાકારોએ સૂરે લાવ્યા હતા. આ ઉપરાંત કચ્છના કલાકારોએ પણ લોકો સમક્ષ પોતાની કળા પીરસી હતી, જેમાં ખડીરના જ મુરાલાલ મારવાડાએ પોતાના કબીરવાણી થકી લોકોનું મન જીતી લીધું. તો બીજી તરફ સંગીતના તાલે લોકો પણ ઝૂમી ઉઠ્યા. અને કદાચ આવી અનુભૂતિ એવું કહી શકાય આ ઈ સ્ટેડિયમ છે. વચ્ચે ઉલ્લેખ બી થયો હતો કે 5000 વર્ષ પહેલાં જ્યાં સ્પોર્ટ્સ થતા હતા, જ્યાં ઉત્સવો થતા હતા, ત્યાં આજે ફરીથી એ જ જગ્યા પર એ બધા સૂરો રેલાયા. આઈ થિંક ઐતિહાસિક છે પર્સનલી મારા માટે, ક્રાફ્ટ ઓફ આર્ટ માટે અને ઢોલાવીરા માટે, કારણ કે આજ સુધી તો કંઈ અહીંયા થયું નથી. એટલે ઇન દેટ સેન્સ ઇટ ઇઝ હિસ્ટ્રી મેકિંગ અને અનબિલીવેબલ છે. અંડર વોટર સ્પોર્ટ્સ સમગ્ર વિશ્વમાં સતત લોકપ્રિય થઈ રહ્યું છે અને ત્યારે ભારત અને ગુજરાતમાં પણ ઝડપી લોકપ્રિયતા મેળવી રહ્યું છે. જે અંગે આયોજિત કાર્યક્રમમાં માહિતી આપવામાં આવી. ગુજરાત અંડર વોટર સ્પોર્ટ્સ એસોસિએશને અંડર વોટર સ્પોર્ટ્સને મુખ્ય ધારામાં લાવવા માટે અનેક માંગ પણ કરી છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં એવા સ્વિમિંગ પુલ ઊભા થાય કે જ્યાં અંડર વોટરના સ્પોર્ટ્સના ખેલાડીઓને પ્રેક્ટિસ માટેનું પ્લેટફોર્મ મળે અને તેના માટે ખાસ રજૂઆત પણ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં ગુજરાતમાં નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો. એપ્રિલ 2022માં જોધપુરમાં યોજાયેલ ફિન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 55 તથા ઓગસ્ટમાં ઇન્દોર ખાતે નેશનલ ફિન સ્વિમિંગ કોમ્પિટિશનમાં માત્ર 50 ખેલાડીઓએ જ ભાગ લીધો હતો. ગુજરાતના ફિન સ્વિમર્સ ગત સપ્ટેમ્બરમાં કુકેત ખાતે યોજાયેલા ફિન સ્વિમિંગ વર્લ્ડ કપમાં પણ ભાગ લઈ ચૂક્યા છે. भारत में करीब 22-23 राज्यों में फिन स्विमिंग स्टार्ट हो चुका है और बाकी प्रदेशों में भी ये डेवलपिंग स्टेज पे है. अभी इंडिया में 5 साल पहले अंडर वाटर स्पोर्ट्स एसोसिएशन इंडिया इस्टेब्लिश हुआ और ये 5 सालों में एमपी, गुजरात ये दोनों स्टेट फिलहाल लीड कर रहे हैं अंडर वाटर स्पोर्ट्स में और सबसे पिछले नेशनल में सबसे ज्यादा प्लेयर्स गुजरात से ही आए हुए थे. અત્યારે મોર દેન 200 ખેલાડીઓ તો ઓલરેડી અમદાવાદ અને આજુબાજુના એરિયામાં તો મળી જાય છે, પણ આપણે 500 થી જો વધારે હોય તો હેલ્ધી કોમ્પિટિશન થાય તો 100-150 વધારે સારા હોઈ શકે જેનાથી મેડલની શક્યતા વધી જાય. દિલ્હીમાં રજૂ થયેલ ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતની થીમ પર હતી આ ઝાંખી. દિલ્હીના કર્તવ્ય પથ પર 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં નિદર્શિત કરવામાં આવેલા તમામ રાજ્યોની ઝાંખીમાંથી ગુજરાત રાજ્યની ઝાંખીએ પ્રથમ ક્રમ મેળવ્યો. ક્લીન ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાતની થીમ પર ગુજરાતની ઝાંખી પ્રસ્તુત કરાઈ હતી. જુદા જુદા રાજ્યોની ઝાંખી પ્રસ્તુત થયા બાદ નાગરિકો દ્વારા ઓનલાઈન વોટિંગ કરવામાં આવે છે, જેને આધારે ટેબ્લોને પ્રથમ, દ્વિતીય નંબર આપવામાં આવે છે. જેનેમાં ગુજરાતના ટેબ્લોને મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા પર વોટ પ્રાપ્ત થયા. દર વર્ષે પ્રજાસત્તાક પર્વની દિલ્હીમાં યોજાતી પરેડમાં અનોખી થીમ પર ગુજરાતના માહિતી વિભાગ દ્વારા ઝાંખી પ્રસ્તુત કરી અનોખો સંદેશ આપવામાં આવે છે, જે અંતર્ગત ચાલુ વર્ષે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતના મહત્વને દર્શાવતો ટેબ્લો રજૂ કરવામાં આવ્યો, જેમાં દેશનું પ્રથમ સોલાર ઉર્જાયુક્ત ગામ મોઢેરા અને કચ્છની ભાતીગળ સંસ્કૃતિ સાથે તૈયાર થનાર હાઇબ્રિડ એનર્જી પાર્કની ઝાંખી રજૂ કરાઈ. ટેબ્લોએ દેશના પ્રથમ નંબર મેળવતા ગુજરાત માટે ગર્વની લાગણી છે. અને હવે નજર કરીશું ટોપ 3 ખબરો પર. રાજ્યના ઘણા ભાગોમાં માવઠા જેવી સ્થિતિ. અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસો કેર, ઝીરો વિઝિબિલિટીના કારણે વાહન ચાલકો અટવાયા.
માવઠા બાદ ફરી આજથી વધશે ઠંડી. લઘુત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધી ઘટવાની છે શક્યતા. પેપર લીક કેસના આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે. એટીએસે કુલ 16 આરોપીની કરી છે ધરપકડ. મોર્નિંગ રાઉન્ડઅપમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી. નમસ્કાર.